રાજ્યમાં વરસાદ બાદ જળાશયોમાં પાણીની આવક થઈ છે। ભારે વરસાદને લીધે જળાશયોમાં નવા નીર આવ્યા છે। રાજ્યના માત્ર 6 ડેમ સંપૂર્ણ ભરાયેલા છે। રાજ્યના 12 ડેમ હાઈ એલર્ટ પર છે। અન્ય 12 ડેમને વોર્નિંગ લેવલ પર રખાયા છે। રાજ્યના 104 ડેમ હજુ પણ એવા છે જેમાં 25%થી પણ ઓછું પાણી છે। તો હાલ જળાશયોમાં પાણી ચોક્કસ આવ્યા છે અને તેનાથી રાહતની વાત છે કે ઉનાળામાં જે પ્રકારે સ્થિતિ સર્જાઈ હતી અને તળિયા ઝાટક અનેક ડેમ જોવા મળ્યા હતા, જળાશયો જોવા મળ્યા હતા, તેમાં સુધારો ચોક્કસ થયો છે અને સતત વરસાદને લીધે નવા નીર આવ્યા છે, જે એક રીતે રાજ્યની જનતા માટે, ખેડૂતો માટે, બધા જ માટે રાહતના સમાચાર છે। તો રાજ્યમાં જળાશયોની સ્થિતિ શું છે તે જાણવી ખૂબ જરૂરી છે, કારણ કે ખેતીલાયક પીવાનું તમામ પાણી પર આધાર રાખતો હોય છે રાજ્યની જનતાનો। ત્યારે 6 ડેમ સંપૂર્ણપણે ભરાયેલા છે, જે એક સારી બાબત છે। એ સિવાય રાજ્યના 12 ડેમ એવા છે કે જે હાઈ એલર્ટ પર છે અને 3 ડેમ એલર્ટ પર રાખવામાં આવ્યા છે। એ સિવાય અન્ય 12 ડેમ એવા છે કે જે વોર્નિંગ લેવલ પર અત્યારે રાખવામાં આવ્યા છે। 21 ડેમો એવા છે કે જ્યાં 70%થી વધુ પાણી છે અને 20 ડેમ એવા છે કે જ્યાં 50%થી વધુ પાણી છે। એ સિવાય 55 ડેમ એવા છે કે જ્યાં 25%થી વધુ પાણીનો જથ્થો અત્યારે જોવા મળી રહ્યો છે। 104 ડેમ એવા છે કે જ્યાં 25%થી ઓછો પાણીનો સંગ્રહ છે। હજુ સિઝનને 2.5થી 3 મહિનાની વાર છે પત્તા, ત્યારે આ જળાશયોનો પાણીનો સંગ્રહ હજુ પણ વધશે અને એકંદરે જુલાઈમાં ભલે મોડી શરૂઆત થઈ, પરંતુ વરસાદની શરૂઆત જુલાઈમાં ખૂબ સારી થઈ છે અને તેનાથી પાણીની આવક વધી છે।